નમસ્કાર મિત્રો, આજની બોધ કથા સાચો ધર્મ. એક ખૂબ જ ધાર્મિક માણસ હતો. તે રોજ સવારે મંદિરે જતો, ઉપવાસ કરતો અને કલાકો સુધી પૂજાપાઠ કરતો. તેને ગર્વ હતો કે તે સૌથી મોટો ધર્મપાલક છે. એક દિવસ ભયંકર વરસાદ પડી રહ્યો હતો. તે માણસ નવા કપડાં પહેરીને ભગવાનના દર્શન કરવા ઉતાવળે પગલે જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે જોયું કે એક કૂતરો ગટરના ખાડામાં પડી ગયો હતો અને બહાર નીકળવા તરફડિયા મારી રહ્યો હતો. તે ખૂબ જ ઠંડીમાં ધ્રુજી રહ્યો હતો. તે માણસે વિચાર્યું કે જો હું આને બચાવવા જઈશ તો મારા પવિત્ર કપડાં બગડશે, મારે મોડું થશે અને હું અપવિત્ર થઈ જઈશ. મારો ધર્મ તો અત્યારે મંદિર જવાનો છે. તે કૂતરાને મદદ કર્યા વગર આગળ વધી ગયો. થોડે દૂર ગયો ત્યાં જ તેને એક સાધુ મળ્યા. સાધુએ તેને અટકાવ્યો અને પૂછ્યું, બેટા ક્યાં જાય છે? પેલાએ ગર્વથી કહ્યું, મહારાજ, ભગવાનની સેવા કરવા, મારો ધર્મ નિભાવવા. સાધુ હસ્યા અને બોલ્યા, બેટા, જે ઈશ્વર મંદિરમાં બેઠો છે તે જ ઈશ્વર પેલા ખાડામાં કૂતરાના રૂપમાં તરફડી રહ્યો છે. જો તું જીવતા જીવની પીડા નથી જોઈ શકતો તો પથ્થરની મૂર્તિમાં તને ભગવાન ક્યાંથી દેખાશે? પરોપકાર એ જ સૌથી મોટો ધર્મ છે. બીજાના આંસુ લૂછવા એ જ સાચી પૂજા છે. પેલો માણસ સમજી ગયો. તે તરત પાછો ફર્યો, કૂતરાને બહાર કાઢ્યો અને તેને ગરમી આપી. તે દિવસે તેના કપડાં ભલે કાદવવાળા થયા પણ તેનું મન પવિત્ર થઈ ગયું. મિત્રો, માત્ર ધાર્મિક ક્રિયાકાંડ કરવા એ ધર્મ નથી, પણ પીડિતોની સેવા કરવી અને દરેક જીવમાં ઈશ્વરને જોવા એ જ સાચો ધર્મ છે. મિત્રો, આપને મારી આ વાત ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.